પાલીતાણા તાલુકાના કોંગ્રેસ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા। નાની રાજસ્થળી જિલ્લા પંચાયત સીટ માટે મુન્નાભાઈ કામળિયાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર ભર્યું। ભંડારીયા તાલુકા પંચાયત સીટ પરથી કોંગ્રેસમાંથી હરેશભાઈ કામળિયાએ ઉમેદવારી પત્ર ભર્યું અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આવી ઉમેદવારી નોંધાવી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। હજુ ભાજપ દ્વારા ઉમેદવારોની કરી નથી જાહેરાત। आज हरेशभाई आज रोज कांग्रेस पार्टी द्वारा 22 नानी રાજસ્થળી जिला पंचायत અને મોખડકા जिला पंचायतना અને આમ તો ચારે जिला पंचायतना नामांकन दाखल કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં યુવાનો, વડીલો અને સમગ્ર કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને પાલીતાણા તાલુકામાં 4 જિલ્લા પંચાયતમાં સંપૂર્ણ બહુમતી સાથે 4 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતીથી વિજય થાય એવી વિજય સંકલ્પની આજે અહીંયા દૃઢતા સાથે આજે આ ફોર્મનું નામાંકન દાખલ કરવામાં આવ્યું છે। તૈયારી કઈ રીતે કરશો? તૈયારી તો મેં કીધું એમ 5 વર્ષ જે કોઈ દી ક્યાં વિસ્તારમાં ન ગયો હોય એની તૈયારી કરવી પડે। આ લોકો તો લોકોની વચ્ચે રહેવાવાળા, લોકોનો કામ કરવાવાળા, લોકોની વચ્ચે કાયમ માટે અને લોકોના પ્રશ્નોને ઉઠાવનારા લોકોને આ વખતે કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે, એટલે તૈયારી તો અમારી 5 વર્ષની છે। હવે તો મારે ખાલી લણવા જવાનું છે।